વિકાસની વરવી વાસ્તવિકતા કુડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનો કાચો રસ્તો જાતે સરખો કરવા મજબૂર બન્યા। છોટાઉદેપુર નસવાડીમાં વિકાસની વરવી વાસ્તવિકતા ફરી સામે આવી। કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનો જાતે કાચો રસ્તો સરખો કરવા મજબૂર બન્યા। 1.5 વર્ષ પહેલા આજ ફળિયાની સગર્ભાની જોડીમાં નાખેલી ઉચકી ગ્રામજનો 3 કિલોમીટર પગપાળા ચાલી દવાખાને પહોંચાડી હતી। ચોમાસું પૂર્ણ થયા બાદ પંચાયત R&B વિભાગ કાચા રસ્તા વાહનોને ચાલક લાયક ન બનાવતા ગ્રામજનોએ જાતે કામગીરી કરી રહ્યા છે। સરકારમાં 6 કરોડની દરખાસ્ત આ રોડ બનાવવા કરી છે, છતાંય હજુ સરકારે મંજૂરી આપી ન હોય। દરરોજ અહીંયાના ગ્રામજનો 18મી સદીમાં જીવતા હોય તેમ તેઓને આભાસ થાય છે। કાચા રસ્તાને લઈ શિક્ષક પણ આ ગામમાં પગપાળા જાય છે, તો સરકાર પાકા રસ્તા મંજૂર ક્યારે કરશે એ બનાવશે ક્યારે, ત્યાં સુધી આ જ રીતે જીવવાનું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। કુંડા ગામના નળિયાબાર ફળિયાના રસ્તા છે, આજે બધા ગ્રામજનો જાતે રિપેરિંગ કામ કર્યું છે, કેમ કે અહીં કોઈ વાહન આવતું જ નથી। ચોમાસું આખું અમે આટલું દુઃખ ભોગવ્યું છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી। ગયા વર્ષની બી અમારી આવી એક ઘટના બનેલી કે એક ગર્ભવતી બહેનને 3 કિલોમીટર પગપાળા ઉચકીને નીચાના ગામ સુધી લઈ જવી પડી હતી। એના 1.5 વર્ષ વીતી ગયો પણ હજુ કોઈ તંત્ર જોવા આવ્યું નથી। ચોમાસું તો ગયું પણ તંત્રએ વાહન આવે એવું તો કરી આપવું જોઈએ ને, એ પણ નથી કરી આવેલું।